હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારા નવા બ્લોગ્સની અંદર તમારું સ્વાગત છે. PR ફેમિલી વિલેજ બ્લોગ્સ. 7 વાગ્યા છે, આપણે તો બ્રશ કરીશું અને માની મમ્મી એ બ્રશ કરીને આવી જશે ગાઈઝ. જુઓ આવું આવ્યું. જો ગાઈઝ, અમારા ઘરમાં ફૂંદી આવી છે. ઇંગ્લિશમાં શું કહેવાય ફૂંદી? હા, ખબર નહીં. પતંગિયું. અમુક લોકો પતંગિયું કહે, અમે કહીએ છીએ અમારી ભાષામાં ફૂંદી. જો ગાઈસ, ફૂંદી અમારા ઘરમાં આવી છે. તિતલી, હિન્દીમાં તિતલી કહેવાય. અને ચાબા ગાળીને મેક્યું છે પણ હજી પીધો નહીં. મારી બેસી એ જે ધાબા પર ઊંઘી રહેશે ગાઈસ. તો ગાઈસ, અમારો PR ફેમિલી વિલેજ બ્લોગ્સ તમને સારું લાગતું હોય તો બ્લોગ્સની અંદર લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટો કરજો ગાઈસ. હવે ચા પીવાનું કરીએ છીએ. આજે તો વહેલા વહેલા ઉઠી ગયો, 7 વાગ્યાની. તો 7 વાગ્યા પછી ઉઠતો ગાઈશ, પણ આજે તો 7 વાગ્યા પહેલાં ઉઠી દાંતણ બાતણ કરી ફ્રેશ થઈ ગયો છે. ચા પીવા જઈ જજો ગાઈશ. રોટલી પડી હતી રાતની? હા, તો રોટલી ચા પીએ. પતંગિયું કઈ રીતના આવ્યું લે આપણા ઘરમાં? ફૂંદી ભાઈ. ઉઠાડવા માનવી બેન? હા, ઉઠાડતા હું. હા, જે વખત હું નેચા આવતા ને. હા, તો વહેલા વહેલા ઉઠવાનું કહેતા હતા. હજુ તો 7 વાગવા છે તો હવે ઉઠ્યો તો શું નહીં? આમ કોઈ મેદી બતાવજી. RPM. હા, પૂરું ફેમિલી આવી ગયું કે મેદીમાં? હા, RPMમાં બધું પૂરું ફેમિલી આવી ગયું. RPM. અને ચોકમ મેકી હતી. જે વખત મેકી હતી. એટલે બપોરની મેલેલી પીવા કશું ના પછી જૂનો પણ તો મેદી આવી સારું કહેવાય. લે તો કહીશ, જૂનો ગોન પડે તો ને એ રહ્યું એ મેદી મેં કીધું એ મસ્ત આવી. નવો ફોન લાવે પેલો તો એ મેદી બરોબર આવી નહીં. રોટલી ખાધી? હું વાત કરી રાતે હોભળામાં આવતું હતું થોડું થોડું, પણ કાલનો ઉજાગરો હતો એટલે પછી તમાવું ઉઠતો નથી. ના ફટ દઈને ઉઠી દો પાછો. તે ખબર તો છે કાલ એમ નહીં બગા. કાલનો ઉજાગરો હતો અને પાછો હું 11 વાગે ઊંઝો જ તો. આ એડિટિંગ કરતો હતો. તે એડિટિંગ કરવામાં 1 કલાક 1.5 કલાક થઈ ગયો. હા, એ એડિટિંગ કરવાનું 1.5 કલાક થયું વ્લોગ્સ. પછી એટલે 11 વાગ્યા પછી ઊંઘ્યો હતો અને કાલે 1-1.5 વાગ્યા સુધી ઊંઘ જાગી રહ્યો હતો. પછી તો ગઈશ, ચામાં પી લઈએ. તમે પણ ચા ના પીધો હોય તો પી લો. તો બેઠી તમારા જોરમાં હિન્દીભાઈ ના તો માનવીભાઈ નહીં. હા, માનવીભાઈ નહીં. પકડી રમાડો. તમે લેતા હો લેતા. તો ગાઈસ,
માનવી બેન આવી અને અહીં તો ફૂંદી બેન ઉડાડી દીધો અહીં જો એટલે માનવી બેન એ ફૂંદી જાય હો આઈ પતંગિયું આવ્યું જો ઉડાડી મેલ્યું હે જતું રહ્યું જતું રહ્યું તો ગાઈસ મારી બેન ઉઠીને આવ્યા છે જતું રહ્યું તો હવે ના પતી દેવા નતું અડવાનું એ પોકો ભાગી જાય ના હલાય તો ગાઈસ બને રહેજો વ્લોગ્સની અંદર ગાઈસ 7:30 વાગે છે અને વાળવાનું ચાલુ કર્યું છે ઘરમાં આ તો આ પછી જવું છે નાવા એટલે હજી હું નહીં રાખું આપણે ડેલી ગાઈસ વહેલા વહેલા નાવા જવું હશે એ નહીં નથી આપણે તો માનવી છે ને મારી બેન જોશી બાંધી છે નહીં નથી ગાઈસ તો ગાઈસ આપણે તો નહીં આવી જઈએ અને હોય તો માનવી બેન છે એ વ્લોગ્સ બનાવે છે અને માનવી મમ્મી છે ને એ લુગડો વાળવાનું ચાલુ કર્યું છે વહેલા વહેલા કારણ કે હમણાં એ લુગડો નહીં વાળે 2 દાડાથી એટલે તે ઢગલો થઈ ગયો છે બત્તી વગર ચાલુ થાય બત્તી વગર લાઈટ તો એ તો તમારા બ્લોગ્સ એનો બને લાઈટ ચાલુ થાય બરોબર કુંડી તો સગમાઈ આપી દો હવે સળકોને એવી ગરમી પડે ગાઈસ તે નાયા વગર ચાલતું જ નહીં આપણે તો હવે નહીં નાશે છીએ હવે જઈશું દાદીમાં ઘેર આખો દાડો એક રચ્યું બધું કામકાજ કરાવશું અને એક રચ્યું આપણે તો હવે છે આવશું હમણાં બપોરે કોઈ તો હોજે આવશું ખાવા પીવાનું એક ગાઈશ તો બન્યા રહેજો બ્લોગ્સની અંદર